જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું લઈને આવી ગયો છું ધોરણ 6 સંખ્યા પરિચય. સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. તો મિત્રો, સંખ્યા પરિચય પ્રકરણ 1 ધોરણ 6 ગણિત, આટલા ટોપિક્સ આપણે જોઈશું. સૌથી વધુ ટોપિક્સમાં જો તકલીફ પડતી હોય બાળકોને તો સંખ્યાને શબ્દોમાં લખવી, પછી તેનું છૂટું પાડવું એટલે કે વિસ્તરણ કરવું, દરેકની સ્થાન કિંમત, પછી કોઈ સ્પેસિફિક નીચે લાઈન કરી હોય, લીટી દોરેલ હોય સંખ્યા, એની સ્થાન કિંમત, એનાથી આગળ ચડતા ક્રમમાં ગોઠવવા, ઉતરતા ક્રમમાં ગોઠવવા. ઘણીવાર એવું બનતું હોય છે કે ચડતા ક્રમ એટલે કે ઉપર મોટી આવે, કે ઉતરતો ક્રમ એટલે ઉપર મોટી આવે, એવી કોઈ સંખ્યાથી ખ્યાલ આવતો નથી. તો આજે એક જ ઉદાહરણથી આપણે તમામ વસ્તુ સોલ્વ કરી લઈશું. સૌ પ્રથમ શબ્દોમાં સંખ્યા લખ્યા પહેલા દરેક સંખ્યા કયા સ્થાને આવે તેને ઓળખી લેવી મહત્વની છે. સૌ પ્રથમ મિત્રો, પ્રથમ ક્રમે હોય તે એકમનો અંક, બીજા નંબરે દશક, ત્રીજા નંબરે 100, 100 પછી 1000, 1000 પછી 10,000, 10,000 પછી લાખ, અને છેલ્લે લાખ પછી 10 લાખ. તો કોઈ પણ ફોર્મમાં આપણને સંખ્યા આપી હોય, અહીંથી જ શરૂઆત કરીએ. તો પ્રથમ એકમ, બીજા નંબરે દશક, ત્રીજા નંબરે 100, ચોથી 1000, પાંચમી 10,000, છઠ્ઠી લાખ અને સાતમા ક્રમે 10 લાખ. આ રીતે આપણે સંખ્યાને ઓળખી શકીશું. કોઈ પણ સંખ્યા ઉદાહરણ તરીકે લઈએ એટલે ખ્યાલ આવી જશે. ફોર એક્ઝામ્પલ, એકમનો અંક 5, દશકનો અંક 3, 100નો અંક 9, 1000નો અંક 4, 10,000ના અંકે 2, લાખે 2 અને 10 લાખે 3. આને વાંચવી કેવી રીતે? તો એકમ, દશક, 100. એકમ એટલે 5, દશક એટલે 3, 3 એટલે 30 અને 5 બંને ભેગા થઈને 35 બોલીએ. એકમ, દશક, 100માં સ્થાને 9, 9 એટલે 935. પછી આગળ વધીએ, 1000ના સ્થાને 4 તો 4,935. પછી એનાથી આગળ 10,000ના સ્થાને 2 એટલે 10,000 એટલે 2 સંખ્યા તો 24,935. એનાથી આગળ જઈશું તો લાખના સ્થાને 2 આવશે એટલે 2,24,935. પછી ફરીથી એના આગળ જઈશું, 10 લાખમાં સ્થાને 3 આવશે એટલે 10 લાખમાં 2 સંખ્યા સાથે બોલાય 32,24,935. આ રીતે દરેક સંખ્યાઓ આપણે ઉદાહરણની રીતથી જોઈ અને સોલ્વ કરી દઈશું. ત્રણ સંખ્યા અલગ અલગ ફોર્મમાં લખી છે. શબ્દોમાં કેવી રીતે? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 10 લાખના સ્થાને 2 સંખ્યા તો લખીશું 13 લાખ. પછી 10,000ના સ્થાને 24,000. 100માં સ્થાને 500 અને 500
65. આ રીતે સંખ્યાને લખી શકાય. ફરીથી એકમ, દશક, 100, 1000, 10,000 માં સ્થાને બે સંખ્યા તો 96, 1000. 100 માં સ્થાને 8 તો 800 અને એકમ દશકના સ્થાને 17. ત્રીજા નંબરે મિત્રો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. લાખના સ્થાને માત્ર એક સંખ્યા તો 7 લાખ. 1000, 10,000 ના સ્થાને 42. 100 માં સ્થાને 2 એટલે 259. આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે મિત્રો. હવે બીજા નંબરે જોઈશું વિસ્તરણ. તો સંખ્યાનું વિસ્તરણ કરવામાં વિદ્યાર્થીઓને સૌથી વધુ તકલીફ પડતી હોય છે ધોરણ 6 માં. તો એકદમ સરળ ભાષામાં શીખી લઈશું, કોઈ દિવસ તકલીફ પડશે નહીં. ચલો આગળ. બીજા નંબરનો ટોપિક આ ક્લિયર થયો. બીજા નંબરનો વિસ્તરણ. વિસ્તરણમાં સમજવાનું એટલું કે તમે બુક્સ જુઓ, સ્વાધ્યાય 1.1 સ્કૂલનું પ્રેક્ટિસ વર્ક જુઓ તો એના અંદર સીધી જ તમને મોટી સંખ્યા આપી હોય તો એ જોયા પછી તમને થોડી બીક લાગે કે આને શરૂઆત ક્યાંથી કરવી, મારાથી ભૂલ થાય. તો આપણે નાની સંખ્યાથી મોટા તરફ જઈશું. સૌ પ્રથમ એક સંખ્યા લીધી મેં 5, તો 5 પોતે એકમનો અંક, તો 5 નો એકમનો અંક 5 જ આવે. લખ્યા મેં 15. 15 નું વિસ્તરણ કેવી રીતે થાય તો જુઓ, એકમ, દશક. દશકે કેટલા આયા? 10 વત્તા 5. 10 અને 5 ને ભેગા કર્યા ત્યારે 15 બન્યા. કેમ? તો દશકના સ્થાને 1 હતો તો 1 પછી 0 આવે અને આ 5 અલગ કરી દીધા. આ 0 ના અંદર 5 ઉમેરવાથી આ 15 બન્યા હતા. આપણે એવું ના કહી શકીએ 10, 5, 15. તો જ્યારે એને છૂટા પાડો ત્યારે જો આ 5 એકમના સ્થાને હોય તો એ બહાર નીકળ્યા એટલે એ પાંચમ જે સ્થાન ખાલી હતું એ કયું સ્થાન હતું? દશકનું, એટલે કે શૂન્યનું. તો દશકના સ્થાને 1 આવે એટલે 10 વત્તા 5. ફરી એ જ રીતે 115. એકમ, દશક, 100. એકમ, દશક, 100. 100મું સ્થાન તો 100 વત્તા એકમ, દશક તો 10 વત્તા એકમનો અંક પોતે જ હોય. આ રીતે વિસ્તરણ થયું ત્રણેયનું. ફરી 115 એની જગ્યાએ લઈ લો 225. કેમ? તો જ્યારે વિસ્તરણ કર્યા પછી એને ગુણાકારના રૂપમાં છૂટું પાડવાનું હશે તો 1 ગુણ્યા 100 કરીએ, 1 ગુણ્યા 10 કરીએ તો એનું એ જ થવાનું. બીજી કોઈ સંખ્યા અલગ આવે તો તેનાથી ગણતરી કરવાની જલ્દીથી સમજણ પડે. એકમ, દશક, 100. 100 માં સ્થાને 2 એટલે 200. એકમ, દશકના સ્થાને 2 એટલે 20 અને એકમના સ્થાને 5 પોતે. આનું વિસ્તરણ કેવી રીતે થાય તો 100 2 ગુણ્યા 100 અલગ પડી ગયા. 100 દુ 200. 2 ગુણ્યા 10, 10 દુ 20. એકમનું સ્થાન એમનો એમ જ. આ જ સંખ્યા આગળ 225 આગળ 1000 ના સ્થાને 3 મૂક્યા. હવે શું થશે? એકમ, દશક, 100, 1000. 1000 ના સ્થાને 3 લખ્યા. કેટલા મીંડા કેટલી સંખ્યા પાછળ? 3, તો 3 મીંડા. એકમ, દશક, 100. 100 માં સ્થાને કેટલા લખ્યા?
2 2 પછી કેટલી સંખ્યા? 2 સંખ્યા 200. એકમ દશક, દશકના સ્થાને કેટલા? 2 2 પછી કેટલી સંખ્યા? 1 તો 1 મીંડું મૂકી દીધું. 5 પછી કોઈ સંખ્યા નહીં એટલે 5 પોતે આવશે. 3000 નું વિસ્તરણ કેવી રીતે થાય? તો 3 ગુણ્યા 1000. 200 નું 2 ગુણ્યા 100. 20 નું 2 ગુણ્યા 10 અને 5 એમનો એમ. આ રીતે થશે વિસ્તરણ. હજારના સ્થાનથી આગળ જઈએ 10,000 ના સ્થાને. એકમ, દશક, 100, 1000, 10,000. 10,000 ના સ્થાને કેટલા લખ્યા? જો 4. 10,000 માં સ્થાને અંક કયો? 4. 4 લખો. સંખ્યા કેટલી? એના પછી 1 2 3 4. 4 મીંડા મૂક્યા 40,000. એકમ, દશક, 100, 1000 માં સ્થાને 3. 3 પછી કેટલી સંખ્યા? 1 2 3 તો 3 મીંડા. એકમ, દશક, 100 ના સ્થાને 2. 2 પછી કેટલી સંખ્યા? 2 તો 2 શૂન્ય. એકમ, દશકના સ્થાને 2. 2 પછી કેટલી સંખ્યા? 1 તો 1 શૂન્ય. છેલ્લે 5 એમના એમ. હવે જોઈશું 4 ગુણ્યા 4 ના સ્થાને 1 મૂકી દો 10,000. 3 ગુણ્યા 3 ના સ્થાને 1 મૂકી દો એમનું એમ 1000. 2 ગુણ્યા 2 ના સ્થાને 1 મૂકી દો શૂન્ય એમના એમ. 2 ગુણ્યા 2 ના સ્થાને 1 મૂકી દો શૂન્ય એમના એમ. 40,000 ને જુદા પાડ્યા તો 4 ગુણ્યા 10,000. 3,000 ને જુદા પાડ્યા તો 3 ગુણ્યા 1,000. 200 ને જુદા પાડ્યા તો 2 ગુણ્યા 100. 20 ને જુદા પાડ્યા તો 2 ગુણ્યા 10. છેલ્લે એકમનો અંક એના એ સ્થાને. હવે જઈશું જે સ્વાધ્યાયના અંદર મોટી રકમો આપી છે એ તરફ. ₹7 કરોડ 12 લાખ 34,365. જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. કરોડે કયો અંક? 7. 7 પછી 1 2 3 4 5 6 7 મીંડા મૂકી દો. વત્તા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 10 લાખના સ્થાને 1. 1 પછી 1 2 3 4 5 6 મીંડા. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. લાખના સ્થાને 2. 2 પછી 5 મીંડા. જેટલી સંખ્યા પાછળ વધે એટલા મીંડા મૂકી દેવા. પછી ફરી 2 લાખ પછી એકમ, દશક, 100, 1000, 10,000. 10,000 ના સ્થાને 3. 3 પછી 4 સંખ્યા તો 4 મીંડા. 30,000. 1000 ના સ્થાને એકમ, દશક, 100, 1000 ના સ્થાને 4. 4 પછી 3 સંખ્યા 3 મીંડા. એકમ, દશક, 100 માં સ્થાને 3 તો 3 પછી 2 મીંડા 300. એકમ, દશકના સ્થાને 6. 6 પછી 1 સંખ્યા 60. છેલ્લે એકમનો અંક. એક જ દાખલો હવેથી સોલ્વ કરીશું એટલે તમામ દાખલાના અંદર તમને ખબર પડી જશે. 7 તો 7 ગુણ્યા 7 ની જગ્યાએ મૂકો 1 લખી દો પાછળ 7 મીંડા વત્તા આ એમનું એમ જ રહેશે 10 લાખને ગુણવા માટે 1 જ લેવો પડે વત્તા 2 લાખ તો 2 ગુણ્યા 1 લાખ. એકમ, દશક, 100, 1000, 10,000. 3 ગુણ્યા 10,000. એકમ, દશક, 100, 1000. 1000 એ 4 તો 4 ગુણ્યા 1,000.
એકમ દશક 100, 100 માં સ્થાને 3 તો 3 ગુણ્યા 100. એકમ દશક 6, 6 ગુણ્યા 10 વત્તા એકમનો અંક 5. આઈ હોપ મિત્રો ખ્યાલ આવી ગયો હશે. વિસ્તરણની તમામ પદ્ધતિ, સૌથી વધુ તકલીફ બાળકોને પડતી હોય એવો ટોપિક, પણ આ જોયા પછી આપને સમજણ પડી જશે. ત્રીજા નંબરે આવશે દરેકની સ્થાન કિંમત. એક સંખ્યા લખું, 5,24,32,624. 4 ની સ્થાન કિંમત લખો, એકમ. 2 ની એકમ પછી દશક. 6 ની દશક પછી 100. 2 ની 1000. 3 ની 10,000. 4 ની લાખ. બીજા 2 ની 10 લાખ અને છેલ્લે 5 ની કરોડ. આપણે અગાઉ જોયા પછી એકમ, દશક, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ સુધી આપને ખબર પડી જ ગઈ હોય. તેથી સંખ્યા લખવાની. આ સંખ્યા કયા એકમમાં? અહીંયા લખો, એકમ, દશક, 100, 1000 એમ કરતા કરતા છેક કરોડ સુધી આવશે. દરેકની સ્થાન કિંમત ખબર પડી ગઈ હોય તો આગળ જઈએ. સંખ્યાની સ્થાન કિંમત. કોઈ સંખ્યાની સ્થાન કિંમત એટલે કે પરીક્ષાના અંદર આપણને એવો પ્રશ્ન પૂછાય કે નીચે લીટી દોરેલ સંખ્યાની સ્થાન કિંમત શોધો, તો એનું શું થાય? તો કોઈ પણ સંખ્યા, આપણે 3 સંખ્યા લખીએ. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય, લીટી દોરેલ સંખ્યાની સ્થાન કિંમત લખો. શું કરવાનું? એકમ, દશક, 100, 1000, 10,000. 10,000 માં સ્થાને 3 હોય તો એને કેટલા કહેવાય? કશું જ નહીં. કોઈ જો ભૂલી જાઓ તો આટલું યાદ રાખવું, 3 આપ્યા હોય 3 લખો. 1, 2, 3, 4 મીંડા લખી દો. જેટલી સંખ્યા હોય પછી એટલી શૂન્ય મૂકી દો. એકમ, દશક, 100 એ મૂકી દો. આને શું વંચાશે? 30,000. ફરીથી એકમ, દશક, 100, 1000. 1000 માં સ્થાને 6. 6 પછી 1, 2, 3 તો 3 શૂન્ય મૂકી. એકમ, દશક, 100 આ સંખ્યાને વંચાશે 6,000. ફરીથી એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. લાખમાં સ્થાને 1 હોય, પાછળ 5 સંખ્યા તો 5 શૂન્ય મૂકી દો. એકમ, દશક, 100, 1000, 10,000 તો આ સંખ્યાને વંચાશે 1 લાખ. નોટ ડાઉન કરતા રહેજો જેથી જલ્દીથી આપને સમજણ પડે. હવે આવશે મિત્રો ચડતો ક્રમ. કોઈ પણ સંખ્યાને ચડતા ક્રમમાં ઉતરવી. કોઈ પણ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ તો એક જ ઉદાહરણથી આપ સમજશો. આપણા મકાનની સીડી હોય, ધ્યાન રાખજો. આ પહેલું પગથિયું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું
અહીંથી કોઈ વિદ્યાર્થી ચાલવાનું ચાલુ કરે તો 1 2 3 4 5 કેવી રીતે આગળ ગયો? નાની સંખ્યાથી ચાલુ કર્યું. પગથિયા ગણીએ આપણે 1 2 3 4 5 તો ઉપર ચડતી વખતે નાનાથી મોટા તરફ ગયો. એ જ વિદ્યાર્થીને ફરી એવું કીધું કે તું હવે નીચે આય તો અહીંથી ચાલુ કરશે 5 પછી 4 મોટી સંખ્યાથી નાની આવ્યો 4 3 2 1 ઉતર્યો તો આને કહેવાય ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ મોટી સંખ્યાથી નાની તરફ આવે, ચડતો ક્રમ નાની સંખ્યાથી મોટી તરફ જાય. આ સીડીનું ઉદાહરણ મગજમાં જેને સેટ કરી લીધું, કોઈ દિવસ ચડતા ઉતરતા ક્રમમાં એને તકલીફ પડશે નહીં. પહેલા લઈએ ચડતો ક્રમ. પરીક્ષાના અંદર આવી રકમ આપી હોય 98 98 96 96, વિદ્યાર્થીને શરૂઆતમાં એવું થાય કે ચડતો ક્રમ તો ચલો 96 98 માં તો ખ્યાલ આવ્યો કે 98 મોટા 96 નાના, પણ 2 96 2 98 એ બેમાંથી પહેલા કઈ મૂકવી પછી કઈ મૂકવી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચડતો ક્રમ આપણે જોયું હતું, નીચેથી ઉપર જવાય તો 1 નંબરથી લઈને 5 નંબરની સીડી સુધી આપણે ગયા હતા, તો નાની સંખ્યાથી લઈને મોટી સુધી જાઓ તો કહેવાય ચડતો ક્રમ. 98 98 2 મોટા સાઈડમાં થઈ ગયા, 96 96 ની વાત આવી. જો એકમ દશક 100 એ 8, એકમ દશક 100 એ 7 તો નાની સંખ્યા થઈ 761 852 કરતા. તો પહેલા નંબરે કઈ સંખ્યા આવશે? 96761. એનાથી મોટી 96852. ફરીથી યાદ એમાં 98 98 એકમ દશક 100 માં સ્થાને 8 852, એકમ દશક 100 માં સ્થાને 7 761 તો 761 નાના 98761. સૌથી છેલ્લે વધ્યા 98852. ક્લિયર? હજી એક સંખ્યા લઉં ચડતા ક્રમ માટે, પછી જઈએ ઉતરતા ક્રમ માટે. સૌ પ્રથમ જોઈને એવું લાગે 93 93 93 શું થશે? કંઈ વાંધો નહીં. 100 માં સ્થાને બધામાં 6 તો કંઈ વાંધો નહીં. દશકના સ્થાને આવો, અહીંયા 5 અહીંયા 5 કંઈ વાંધો નહીં. 3 2 સૌથી નાના કયા કહેવાય દશકમાં સ્થાને? આગળની 3 સંખ્યાઓ બધાની જો સરખી હોય તો પછી ચેક કઈ કરવાની? આ સંખ્યા એકમ દશકમાં 24 31 59 50, સૌથી નાના 24, એનાથી મોટા 31, એનાથી મોટા 650 અને એનાથી મોટા 659. અહીંથી ચાલુ થશે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી તરફ જવું, ઉતરતો ક્રમ એની વિરુદ્ધ મોટીથી નાની તરફ જવું. જોઈ લઈએ છેલ્લો ટોપિક આપણો ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ
ચડતા ક્રમમાં 1 થી 5 સુધી આવ્યા, ઉતરતા ક્રમમાં 5 થી 1 સુધી, એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા સુધી જાઓ એટલે આવશે ઉતરતો ક્રમ. સૌ પ્રથમ જોઈશું 1000ના સ્થાને 6, 1000ના સ્થાને 5, 1000ના સ્થાને 8, 1000ના સ્થાને 9. સૌથી નાની સંખ્યા જુઓ, 1000માં 8, 8, 8. આ તો સૌથી મોટા થઈ ગયા 9 એટલે, તો એ તો આવશે જ નહીં. તો હવે આવો 100માં સ્થાને 9, 8, 8, 8. 100માં સ્થાન પછી દશકના સ્થાને 6, 4, 4, 4. 840, 842, 841. પણ અહીંયા 95. તો સૌથી નાના 97. સૌથી મોટા તો 97,961 સૌથી મોટા થયા. 97 થી નાના 96. 96 ના અંદર અહીંયા 840, અહીંયા 841. તો મોટા કયા? 841. એનાથી નાના 96,840. સૌથી નાના 95,842. આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે. એક લાસ્ટ અને થોડું મોટું ઉદાહરણ જોઈ લઈએ. ₹83,24,761. 83,41,761. 84,32,586 અને 84,41,761. જો મિત્રો, સૌથી મોટી સંખ્યા પહેલા લેવાની 83,00,000, 83,00,000, 84,00,000, 84. તો એ તો ખ્યાલ આવી ગયો કે 83 કરતા 84,00,000 મોટા. તો આ બંનેમાંથી કેવી રીતે નક્કી કરીશું? તો એકમ દશક 100,000, 10,000 ના સ્થાને 3, એકમ દશક 1000, 100,000, 10,000 ના સ્થાને 4, તો 4 મોટા. 84,41,761 પ્રથમ નંબરે. બીજા નંબરે 84,32,586. 83 શું કરીશું? 10,000 ના સ્થાને 2, 10,000 ના સ્થાને 4, તો મોટા કયા? 4. 83,41,000. ત્રીજા નંબરે આવશે 83,41,761 અને છેલ્લા ક્રમે 83,24,761. આઈ હોપ આપને ખ્યાલ આવી ગયો હશે. દરરોજ અવનવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે. રોજ અવનવા વિડીયો માટે મળતા રહીશું. ચલો દોસ્તો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.